રાજા, જેનું મરણ નજીક હોય એવા જીવાત્માએ ભગવાનનું ભજન કરવું જોઈએ, પરમાત્માની સ્મૃતિ રાખવી જોઈએ. અંતે નારાયણ સ્મૃતિ. અંતનો અર્થ આપણે લોકો એવો લેતા હોઈએ છીએ કે આપણે બીમાર થઈ જઈએ, પથારીમાં પડી જઈએ, વૃદ્ધાવસ્થા આવી જાય, એને અંત સમય કહેવાય. આ સંસારમાં અંત સમય એને કહેવાય. જે શ્વાસ તમે અંદર લઈ જાઓ છો એ પણ અંત સમય છે, જે શ્વાસ બહાર કાઢો છો એ પણ અંત સમય છે. અંતે નારાયણ સ્તુતિ. માણસ ભગવાનનું અંતકાળે ભજન કરે, પણ અંતકાળનો અર્થ શ્વાસ અંદર જાય એ પણ છેલ્લો હોઈ શકે, શ્વાસ બહાર નીકળે એ પણ છેલ્લો હોઈ શકે, આજનો દિવસ પણ આપણો છેલ્લો હોઈ શકે, આજની ઘડી પણ આપણી છેલ્લી હોઈ શકે. ઘણા લોકો સારા કામ કરવા માટે આવતીકાલ પર જવા દે, કાલે સારું કામ કરીશું.